નમસ્કાર મિત્રો, આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર 2000નો હપ્તો 2025ની અંદર કોને કોને મળવાનો છે એનું લિસ્ટ કઈ રીતે ચેક કરવું એના વિશેની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો આપણે લિસ્ટ ચેક કરવા માટે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું। આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય તો એની અંદર ટાઈપ કરવાનું છે પીએમ કિસાન। આ રીતે પીએમ કિસાન ટાઈપ કરીને સર્ચ કરશો એટલે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ આ રીતે પહેલા નંબરમાં બતાવશે। તો આપણે એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે। તો આપણે આ મેસેજને ચોકડેથી ડિલીટ કરી દેવાનું અને નીચે સ્ક્રોલ કરવાનું। નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતે બેનિફિશરી લિસ્ટ એમ લખેલું આવશે। આપણે એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું છે। તો આ રીતે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું। આની અંદર જિલ્લો સિલેક્ટ કરવાનો છે। તો આ રીતે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો। એની બાજુમાં તાલુકો સિલેક્ટ કરવાનો છે। તો આ રીતે તાલુકો સિલેક્ટ કરી લેવાનો। એની બાજુમાં બ્લોક એટલે આપણે ફરી તાલુકો સિલેક્ટ કરવાનો છે। તો આ રીતે સિલેક્ટ કરી લેવાનો અને એની બાજુમાં ગામ સિલેક્ટ કરવાનું છે। તો આ રીતે ગામ સિલેક્ટ કરવાનું। આ રીતે ટોટલ સિલેક્ટ કરી અને પછી આ ગેટ રિપોર્ટ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આપણે નીચે સ્ક્રોલ કરવાનું। તો આ રીતે તમામ નામ બતાવશે લિસ્ટની અંદર। તો એની અંદર તમારું નામ છે કે નહીં એ તમારે ચેક કરી લેવું। આ રીતે નીચે સ્ક્રોલ કરવાનું। નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતનું પહેલા નંબરનું પેજ બતાવશે। આ રીતે લાઇનમાં પેજ બતાવશે એટલે તમારું નામ ચેક કરવા માટે તમે આ 2 ઉપર ટિક કરશો એટલે આગળના બતાવશે। 3 ઉપર ટિક કરશો એટલે એનાથી આગળના બતાવશે। તો આ રીતે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં એ તમારે ચેક કરી લેવું। તો આ લિસ્ટની અંદર જેનું નામ હશે એને આ 19મો હપ્તો મળવાનો છે મિત્રો। અને 19મો હપ્તો મેળવવા માટે મિત્રો આ લિસ્ટની અંદર નામ પણ હોવું જરૂરી છે અને બીજું તમારે કેવાયસી પણ હોવું જરૂરી છે અને તમારું બેંકનું ખાતું અંદર લિંક હોવું પણ જરૂરી છે, એ પણ ચેક કરી લેવું। તો એ ચેક કરવા માટે આપણે આ બેક ઉપર ક્લિક કરવાનું। બેક ઉપર ક્લિક કરશો એટલે ફરી પાછા આ પેજમાં આવી જશો। તો આને નીચે સ્ક્રોલ કરવાનું અને આ નો યોર સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર રજિસ્ટર નંબર એન્ટર કરવો પડશે આપણે। આપણી પાસે જો રજિસ્ટર નંબર ના હોય તો આ નો યોર રજિસ્ટર નંબર એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમને જો મોબાઈલ નંબરની ખબર હોય તો મોબાઈલમાં ટીક રાખવાનું અને ના ખબર હોય તો આ આધાર કાર્ડના રાઉન્ડમાં ટીક કરી અને આની અંદર આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો। આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને આ બાજુમાં કેપ્ચા રહી આની અંદર એન્ટર કરવાના। તો આ રીતે કેપ્ચા એન્ટર કરી અને આ ગેટ મોબાઈલ એના ઉપર ક્લિક કરવાનું। તો એના ઉપર ક્લિક કરશો એટલે જે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક ઓટીપી આવશે। તો ઓટીપી આ રીતે એન્ટર કરી અને આ ગેટ ડિટેલ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે રજિસ્ટરનો બતાવશે। તો આપણે એને નોંધી લેવાનો અને કોપી પણ કરી લેવાનો। તો આ રીતે કોપી કરી અને પછી આપણે પાછું બેક આવી જવાનું। તો બેક ઉપર ક્લિક કરવાનું। તો ફરી આ પેજમાં આવી અને આપણે જે રજિસ્ટર નંબર કોપી કર્યો એ આ બોક્સની અંદર પેસ્ટ કરવાનું અને આ કેપ્ચા રે બાજુમાં ટાઈપ કરવાના। તો આ રીતે કેપ્ચા એન્ટર કરી અને આ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું। તો ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે આપણે જે પીએમ કિસાન સન્માન નિધિનું ફોર્મ ભર્યું એ વખતે જે મોબાઈલ નંબર આપ્યો છે એની અંદર એક ઓટીપી આવશે। તો આ રીતે ઓટીપી એન્ટર કરી અને ગેટ ડાટા એના ઉપર ક્લિક કરવાનું।
એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમામ માહિતી બતાવશે. તો આ પર્સનલ ડિટેલ બતાવશે, જે આપણે ફોર્મ ભરતી વખતે ડિટેલ ભરી હતી એ બતાવશે. અને આની અંદર નીચે હવે આપણે આ એબિલિટી સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો મિત્રો કેવાયસી સ્ટેટસ યસ હોવું જરૂરી છે. અને જો મિત્રો કેવાયસી તમારે કરેલું ન હોય અને આ જગ્યાએ જો યસ ના બતાવતું હોય તો મિત્રો પહેલાં કેવાયસી કરી લેવું. અને એ કેવાયસી કઈ રીતે કરવું એનો વિડીયો પણ આપણી ચેનલમાં છે. જો માહિતી ના હોય તો વિડીયો જોઈ અને તમારે કરી લેવું. જો આ કેવાયસી કરેલું નહીં હોય તો ભલે તમારું લિસ્ટમાં નામ છે, પણ આ કેવાયસી કરેલું નહીં હોય તો પેન્ડિંગ થઈ જશે. તમારા ખાતામાં 2000નો હપ્તો પડશે નહીં. અને બીજું મિત્રો આ લેન્ડ સીડિંગ એ પણ યસ હોવું જરૂરી છે. જો આમાં ચોકડી હશે, નો હશે તો પણ તમારો હપ્તો પેન્ડિંગ થઈ શકે છે. અને આ આધાર બેંક સીડિંગ વાળું જે છે સ્ટેટસ, એમાં પણ યસ હોવું જરૂરી છે. જો એમાં ચોકડી હશે અથવા નો હશે તો તમારો હપ્તો એના કારણે પણ ખાતામાં નહીં ટ્રાન્સફર થાય. તો એ પણ તમારે ધ્યાન રાખવું અને એની નીચે સ્ક્રોલ કરવાનું. હવે તો મિત્રો આની અંદર હવે આપણે આ જે 18મા હપ્તાની ડિટેલ બતાવે છે. તો આની અંદર કઈ બેંકમાં તમારે હપ્તો ટ્રાન્સફર થયો છે, કયા ખાતામાં થયો છે અને કઈ તારીખે થયો છે, એ તમામ ડિટેલ આની અંદર ચેક કરી શકાય છે. મિત્રો આપણે આપણા વડીલોને અમુક માહિતી નથી હોતી કે આપણો હપ્તો કઈ બેંકમાં ટ્રાન્સફર થયો છે. તો આ રીતે આની અંદર તમામ ડિટેલ ચેક કરી શકાય છે કે કઈ બેંકમાં ટ્રાન્સફર થયો છે, કયા બેંકમાં થયો છે, એ તમામ ડિટેલ આની અંદર બતાવે છે. તો મિત્રો આની અંદર આપણે ચેક કરી લેવું. અને આનું એક આપણે જે ફોર્મ ભર્યું એ વખતે ઘણા વડીલોને આપણે એવું છે કે જે ફોર્મ ભર્યું એ વખતે આપણે બેંક એકાઉન્ટ આપેલું છે, તો એની અંદર હપ્તો ટ્રાન્સફર થયો છે. તો મિત્રો આ PM કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે આપણે બેંકની અંદર આધાર સીડિંગ હશે એમાં ટ્રાન્સફર થઈ જશે. મિત્રો જે આપણે ફોર્મ ભરતી વખતે જે ખાતું આપ્યું છે એમાં ટ્રાન્સફર નથી થતો. તો કદાચ અમુક વડીલોને જો ખબર ના હોય, માહિતી ના હોય, તો આની અંદર ચેક કરી લેવું કે કઈ બેંકમાં ટ્રાન્સફર થયા છે 2000 રૂપિયા. તો મિત્રો આ રીતે આપણે PM કિસાન સન્માન નિધિની ટોટલ માહિતી આ રીતે ચેક કરી શકીએ છીએ. તો મિત્રો તમને તમામ માહિતી આવી ગઈ છે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.